વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે હું ફરીથી એક નવી મેક્સિકન રેસિપી લઈને આવી છું, જેનું નામ છે વેજ ફૈતા રેપ, જે બહુ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે, જેને તમે લંચમાં અથવા તો ડિનરમાં એન્જોય કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ સાથે કેરી કરી શકો છો. સાથે સાથે ક્યાંય પિકનિક પર બહાર જવું હોય ત્યારે પણ તેને સાથે કેરી કરી શકો છો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ફૈતા રેપ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ફૈતા રેપ બનાવવા માટે આપણે સૌથી પહેલાં ફૈતાનો મસાલો બનાવશું, જેની માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું, ઓરિગેનો, ચીલી ફ્લેક્સ, સૂટ પાવડર, મરી પાવડર અને શેકેલા જીરુંનું પાવડર લીધું છે. આ બધું જ એક બોલમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાં થોડુંક મીઠું એડ કરશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ફૈતાનો મસાલો બનીને રેડી છે. હવે આપણે સ્ટફિંગ માટે પનીરને રોસ્ટ કરશું, જેની માટે મેં અહીંયા એક નોનસ્ટિક લોઢી લીધી છે. તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું ને ત્યારબાદ મેં અહીંયા પનીર લીધું છે, તેને આવી રીતે પીસ કરી લઈશું ને તેને લોઢી પર મૂકી દઈશું અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પનીરને રોસ્ટ કરશું. હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું ને હવે રાજમાને વઘારશું, જેની માટે મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં હિંગ એડ કરશું ને ત્યારબાદ બાફેલા રાજમા લીધા છે તે એડ કરી દઈશું. ત્યારબાદ 2 ચમચી જેટલું પાણી એડ કરશું અને મસાલા લઈ લઈશું: હળદર, મરચું અને મેક્સિકન મસાલો. જો તમારી પાસે મેક્સિકન મસાલો અવેલેબલ ન હોય તો તેની બદલે તમે ગરમ મસાલો લઈ શકો છો. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું થોડુંક એડ કરું છું. બાફતી વખતે પણ થોડુંક લીધું હતું, હવે એડજસ્ટ કરીને એડ કરી દઉં છું ને ત્યારબાદ ફરીથી બી થોડુંક પાણી એડ કરું છું, એટલે બધા મસાલા અને મીઠું પ્રોપરલી રાજમામાં મિક્સ થઈ જાય. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. રાજમા રેડી છે, હવે તેને સાઈડમાં મૂકી દઈશું. રાજમા વઘારતી વખતે ખાસ હિંગ એડ કરવી, જેથી કરીને ડાયજેશન ઇઝીલી થઈ શકે. હવે રોસ્ટ કરેલા પનીરના મેં પીસ કરી લીધા છે, તેમાં આપણે જે ફૈતાનો મસાલો રેડી કર્યો હતો તે એડ કરીને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે વેજીટેબલ્સ સ્ટર ફ્રાય કરશું. તેની માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 3 કલરના રેડ, ગ્રીન અને યલો કેપ્સિકમ એડ કરી દઈશું. એકાદ મિનિટ માટે તેને સોતે કરી લઈશું. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરશું. મિક્સ કરી લઈશું. પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યારબાદ થોડોક ફૈતાનો મસાલો જે આપણે રેડી કર્યો છે તે એડ કરી દઈશું. તમે મસાલો ઓછો વધારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને વેજીટેબલને ફરીથી એકાદ મિનિટ માટે સોતે કરી લઈશું. વેજીટેબલ સ્ટર ફ્રાય થઈને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈએ. હવે રેપને ગાર્નિશ કરવા માટે સાવર ક્રીમ બનાવશું, જેની માટે મેં અહીંયા હંકટ લીધું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ એડ કરીને તેને પ્રોપરલી ફેટી લઈશું 1 થી 2 મિનિટ માટે, જેથી કરીને તે એકદમ સ્મૂથ થઈ જાય. સાવર ક્રીમ બનીને રેડી છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. રાજમામાં હું લીંબુનો રસ નાખવાનું ભૂલી ગઈ હતી, તો તે એડ કરીને પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે ફૈતા રેપને અસેમ્બલ કરવા માટે મેં અહીંયા મેંદાના લોટથી બનેલા ટોર્ટિલા લીધા છે. તેની બદલે તમે ઘઉંના લોટથી પણ ટોર્ટિલા બનાવી શકો છો. ટોર્ટિલા બનાવવા માટે પરોઠા જેવો લોટ બાંધીને આવી મોટી રોટલી વણી લેવાની છે ને બંને બાજુથી તેને શેકી લેવાની છે. હવે ટોર્ટિલાના સેન્ટર પર આપણે આવી રીતે સાલ્સા સોસ અપ્લાય કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા લેટ્યુસ લીધી છે, તે મૂકી દઈશું. જો તમારી પાસે લેટ્યુસ અવેલેબલ ન હોય તો તમે તેની બદલે કોબીના પાન લઈ શકો છો. ત્યારબાદ આપણે જે રાજમાનું સ્ટફિંગ રેડી કર્યું હતું તે મૂકી દઈશું. તેના પર સ્ટર ફ્રાય કરેલા વેજીટેબલ્સ અને તેના પર પનીર રોસ્ટ કરેલું હતું તે મૂકી દઈશું. હવે આપણા પાસે જે પનીર, સ્ટર ફ્રાય વેજીટેબલ અને રાજમાનું સ્ટફિંગ અને 2 ટોર્ટિલા વધ્યા છે, તેમાંથી હજી બીજા આવા 2 રેપ બનીને રેડી થશે. હવે જે સાર ક્રીમ રેડી કર્યું છે તેનાથી રેપને ગાર્નિશ કરી લઈશું. મારી પાસે પાઇપિંગ બેગ અવેલેબલ નથી, માટે મેં પ્લાસ્ટિકની થેલીનો યુઝ કરીને તેમાં સાર ક્રીમ ફિલ કર્યું હતું, જેથી કરીને ગાર્નિશિંગ પ્રોપરલી થયું નથી. તમે આવી મિસ્ટેક નહીં કરતા, પાઇપિંગ બેગનો ઉપયોગ કરજો તો ગાર્નિશિંગ બરાબર થશે. હવે વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે રેપને ફોલ્ડ કરી દેવું ને વચ્ચે ટૂથપીક ભરાવી દેવી. આવી જ રીતે આપણે બીજો રેપ પણ રેડી કરી લીધો છે, તમે જોઈ શકો છો. તેને પણ તેવી રીતે ફોલ્ડ કરીને વચ્ચે ટૂથપીક ભરાવી દઈશું. હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવું, ટોર્ટિલા બનાવતી વખતે તેને બહુ આકરા અને કડક નથી કરવાના, નહીં તો રેપ વાળતી વખતે તેમાં ક્રેક આવી શકે છે. હવે આપણા ફૈતા રેપ બનીને રેડી છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય છે, એટલા ડેલિશિયસ બન્યા છે ને. તો ચલો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટ કરીને જણાવો તમને કેવી લાગી. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.